આઈયુપીએસસી નામકરણ, બરોબર છે. આ તમને કાલે માહિતી મેં આપેલી. આ બધી વસ્તુ એના સ્થાન છે, એના પૂર્વક છે, એની માહિતી મેં તમને કાલે આપેલી. હવે જો અહીંયા શું છે, વિસ્થાપકો વિશેની પણ માહિતી તમને આપેલી છે દીકરા, કે નહીં? વિસ્થાપકો વિશેની જોઈ લો. નીચે વિસ્થાપકો આપેલા છે તમને. મેં તમને કાલે કીધેલું કે હેલો આલ્કેન છે, હેલો એરિન છે, એ બધા આપણા શું છે, વિસ્થાપકો છે. ઓકે, પેલી વસ્તુ મને કન્ફર્મ કરી દેજો, બધાને પરફેક્ટ દેખાઈ રહ્યું છે? ઓકે, ચાલો. હે, નથી દેખાતું? ના સર, દેખાય છે. ઓકે, ચાલો. પછી હવે છે, જો આજે આઈયુપીએસસી મેં તમને કીધું ચોપડો પેન લઈને બેસજો. આજે આપણે 5:45 સુધીનો મોટો લેક્ચર રહેશે, બરોબર છે. ભાર્ગવ સરનો આજે લગભગ લેક્ચર નથી. ઓકે, આ બધા વિસ્થાપકો છે. એલો છે, નાઇટ્રાઇટ છે, હાઇડ્રોક્સી મિથાઇલ છે, ઇથાઇલેમાઇન છે, આલ્કોક્સી છે, નાઇટ્રો છે, નાઇટ્રોસો છે અને ક્લોરોમિથાઇલ છે, બરોબર છે. આ બધા શું છે, વિસ્થાપકો છે. કાલે મેં તમને થોડીક માહિતી, આ જે માહિતી હતી એના ઉપરથી થોડીક માહિતી તમને આપેલી ને 1-2 આઈયુપીએસસી આપણે જોયેલા. આજે વધારે આઈયુપીએસસી જોશું અને એનો ખ્યાલ મેળવશું. ઓકે, એ પહેલા જોઈ લો આ બીજી સામાન્ય માહિતી. શું છે સામાન્ય માહિતી? કે 1 કાર્બન હોય તો મિથ, 2 હોય તો ઇથ, 3 હોય તો પ્રોપ, 4 બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક, 11 હોય તો અનડેક, 12 હોય તો ડોડેક અને 3 હોય તો ટ્રાઇડેક, 13 હોય ટ્રાઇડેક, 14 હોય તો ટેટ્રાડેક, 15 હોય તો પેન્ટાડેક, બરોબર છે. એ પ્રમાણે આગળ મૂળ શબ્દ આગળ વધતા થાય છે. ઓકે, ચાલો. હવે શું છે, પ્રાથમિક પ્રત્યય, બરોબર છે. કારણ કે કાલે એક હતું કે પહેલું શું હતું, પ્રાથમિક પ્રત્યય, પછી દ્વિતીયક પ્રત્યય, આ પૂર્વક, પ્રાથમિક પૂર્વક પ્લસ દ્વિતીયક પૂર્વક પ્લસ જનક શૃંખલા, યાદ રાખજો, પ્લસ જનક શૃંખલા પ્લસ પ્રાથમિક પ્રત્યય પ્લસ દ્વિતીયક પ્રત્યય. ઓકે, પ્રાથમિક પ્રત્યય એટલે હું અહીંયા કમ્પ્લીટ કરું છું. પ્રાથમિક પ્રત્યય એટલે શું થાય? મેં તમને કાલે કીધેલું કે એન હોય કે ડબલ બોન્ડ હોય, સિંગલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય, એટલે એન, ઇન કે આઇન. ઓકે, એન, ઇન કે આઇન. એન એટલે કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, ઇન એટલે કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય, અને આઇન એટલે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. પછી દ્વિતીયક પ્રત્યય એટલે શું થાય? ક્રિયાશીલ સમૂહનો. હવે દાખલા તરીકે અહીંયા 1 થી વધારે ક્રિયાશીલ સમૂહ હોય, બરોબર છે. આપણને ખબર છે 1 થી વધારે જો ક્રિયાશીલ સમૂહ હોય તો શું કરવું પડે? સર અમને ખબર છે 1 થી વધારે ક્રિયાશીલ સમૂહ હોય તો એક છે એ અગ્રિમતાને આધારે પ્રથમને ક્રિયાશીલ સમૂહ ગણવાના અને બાકી નાના જે હોય એને શું ગણવાના? વિસ્થાપિત સમૂહ તરીકે તમારે લેવા પડે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરો તો આ કાર્બોક્સિલિક એસિડ છે. તો કાર્બોક્સિલિક એસિડ આપણને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલતામાં સૌથી વધારે ક્રિયાશીલતા એની હોય. ઓકે, એટલે કાર્બોક્સિલિક એસિડ તમારા માટે શું થયો? તો કાર્બોક્સિલિક એસિડ સર મારા માટે થયો ક્રિયાશીલ સમૂહ. કયો થયો? ક્રિયાશીલ સમૂહ. તો આ ક્રિયાશીલ સમૂહ થયા તો અહીંયા દેખાય છે, રેકગ્નાઇઝ કરો કે એક અહીંયા ક્રિયાશીલ સમૂહ OH છે, અહીંયા આલ્ડીહાઇડ છે. તો આલ્ડીહાઇડ અને OH બે શું થયા? સબસ્ટિટ્યુઅન્ટ. એટલે સબસ્ટિટ્યુઅન્ટ એટલે શું થશે? વિસ્થાપિત સમૂહ. કેવા થયા? વિસ્થાપિત સમૂહ તરીકે વર્તે છે. ઓકે, ચાલો. હવે જો મેં તમને એક ક્રિયાશીલતા માટે અહીંયા તમને ગ્રાફ આખો ભાગ આપી દીધો છે. ઓકે, અહીંયા જોઈ શકો છો. આ ક્રિયાશીલતાનો તમારે ક્રમ યાદ રાખવો પડશે ખાસ, બરોબર છે. કારણ કે આ તો હું નહીં કરાવી દઉં, એ તો તમારે ક્રમ ખાસ યાદ રાખવો પડશે. ચાલો, સાથે સાથે આ વિસ્થાપિત સમૂહ છે. ઓકે, વિસ્થાપિત સમૂહ. ચાલો, હવે આઈયુપીએસસી ની હરોળમાં આવી જાવ. ઓકે, ચાલો. પ્રથમ આઈયુપીએસસી છે, આનું નામ શું થશે? જો અહીંથી નંબરિંગ તો આપી દો, એટલે 1 2 3 4 5 and 6. ઓકે, ચાલો. તો આનું નામ શું થશે? સર આનું નામ થશે 3,4 ડાયમાઇન 3,4 ડાયમિથાઇલ
ધ્યાન આપજો 3,4 ડાઈ મિથાઇલ હેક્ઝેન. ઓકે, ચાલો હવે પેલી જે રીત હતી ખાસ કરીને એ રીત યાદ રાખવાની છે, બરોબર છે. એ રીત જો યાદ હશે તો ગમે એવા આઈયુપીએસસી નામ, જો આ સેકન્ડ નંબરનું આઈયુપીએસસી નામ જો ધ્યાન આપજો. પેલી રીત શું હતી, માહિતી ખાસ એને નોટ એવું લાગે તો સાઈડમાં થોડાક શરૂઆતના આઈયુપીએસસી છે ત્યાં સુધી એને શરૂઆતમાં સાઈડમાં લખેલી રાખો, બરોબર છે, કારણ કે એ કામ લાગશે. જો આ જે માહિતી છે ને અને એવું લાગે તો સાઈડમાં લખેલી રાખો કે પેલા પૂર્વક, પછી પેલા એસ પૂર્વક, પછી પી પૂર્વક, પછી મૂળ આલ્કલી, પછી એસ પી, પછી એસ. ઓકે, ચાલો ચાલો સેકન્ડ નંબર. સેકન્ડ શું છે આઈયુપીએસસી એ કઈ રીતે આપશો? પેલી જ વસ્તુ નંબરિંગ આપો, લાંબામાં લાંબી. પેલી વસ્તુ એક કામ કરીએ, પેલી રીત પ્રમાણે જ ચાલીએ. એટલે પેલા શું છે પૂર્વક, પૂર્વક લાગશે એટલે પેલો પૂર્વક કયો લાગે? વિસ્થાપિત સમૂહ. આમાં તમને ક્યાંય દેખાય છે વિસ્થાપિત સમૂહ? હા સર દેખાય છે. આ એક છે વિસ્થાપિત સમૂહ, એક આ વિસ્થાપિત સમૂહ છે, અને એક આ વિસ્થાપિત સમૂહ છે, અને એક આ વિસ્થાપિત સમૂહ છે. ઓકે સાહેબ, આમાં કઈ ખબર ન પડી વિસ્થાપિત સમૂહ તમે કઈ આધારે કીધા? તો અહીંયા જો લાંબામાં લાંબી શૃંખલા 1, 2, 3, 4, 5 અને 6 કાર્બનની લાંબામાં લાંબી ચેઇન છે. નંબરિંગ અહીંથી આપો કે અહીંથી આપો, આ બંને ઝુમખાને 2 અને 5 જ મળે, બરોબર કે નહીં? ચાલો હવે સાયક્લો સ્ટ્રક્ચર છે, નથી સાયક્લો સ્ટ્રક્ચર. એટલે વિસ્થાપિત સમૂહ કઈ કઈ જગ્યાએ છે જુઓ તો મને કહો તો જરી. સર વિસ્થાપિત સમૂહ છે 2, 2, કારણ કે બીજા કાર્બન ઉપર 2 CH3 છે. પછી શું છે? હવે 4 4 જે વિસ્થાપિત સમૂહ છે, 4 4 વિસ્થાપિત સમૂહ સમાન છે, એટલે અહીંયા હું 5 અને 5 એટલે 2 2 5 5. કેટલા વાર? 4 વાર છે, સમાન છે તો ટેટ્રા. 4 વાર છે, સમાન છે. શું છે સમાન? મિથાઇલ છે, તો ટેટ્રા મિથાઇલ. ચાલો હવે લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 6 કાર્બનની, તો હેક્સ. લાંબામાં લાંબી શૃંખલા 6 કાર્બનની, તો હેક્સ લઈએ, બરોબર છે. હેક્સ અહીંયા લીધેલું છે. પછી ક્યાંય ટ્રિપલ દેખાય છે, ક્યાંય ટ્રિપલ બોન્ડ છે? નહીં, તો પ્રથમ જ એટલે હેક્ઝેન. ક્યાંય ક્રિયાશીલ સમૂહ છે? નહીં. ચાલો તો આનું આઈયુપીએસસી નામ કહેવા છે. ઓકે, ચાલો હવે આને, બરોબર છે, આ તમારા માટે હોમવર્ક. અહીંયા આવો નીચે, આનું નામ શું થશે? ચાલો કયો ફટાફટ. પેલી વસ્તુ તો આમાં નંબરિંગ ક્યાંથી આપશો? તો નંબરિંગ અહીંથી મળશે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ઓકે, મેક્સિમમ એ ત્યાં સુધી જ જઈ એમ છે, 8 લાંબામાં લાંબી, અને શૃંખલાઓ આવી જાય છે. ચાલો નામ આપો મને ફટાફટ, આન્સર જોઈએ. વિસ્થાપિત સમૂહ ગોતો. ક્યાં ક્યાં છે વિસ્થાપિત સમૂહ? એક આ વિસ્થાપિત સમૂહ છે, એક અહીંયા C2H5 દેખાય છે, અને એક ચોથા કાર્બન ઉપર છે. 4 વિસ્થાપિત સમૂહ છે. ચાલો લખો અહીંયા. પેલા આઈયુપીએસસી નામકરણ પહેલા તો ABCD પ્રમાણે કરવું પડશે. તો અહીંયા 5મા કાર્બન ઉપર જોવો તો 5મા કાર્બન ઉપર આ ટર્શરી દેખાય છે, તૃતીયક છે. આ કાર્બન કયો છે? તૃતીયક છે. તો એ ટર્શરી બ્યુટાઇલ કહી શકું? તૃતીયક બ્યુટાઇલ છે એમ કહી શકું. કેમ તૃતીયક બ્યુટાઇલ? કારણ કે એની સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન. કયા કાર્બન સાથે? તો 5મા કાર્બન સાથે જોડાયેલો જે છે શૃંખલા એ ટર્શરી બ્યુટાઇલ છે. પછી શું છે? પછી એના માટે આપણે આગળ લઈએ તો ત્રીજા ઉપર ઇથાઇલ વર્ગ છે, દેખાય છે? ત્રીજા ઉપર ઇથાઇલ છે, એટલે 3 ઇથાઇલ. ત્રીજા ઉપર શું છે? ઇથાઇલ. અને ચોથા ઉપર, એટલે ચોથા કાર્બન ઉપર શું છે? આઇસોપ્રોપાઇલ. શું છે? આઇસોપ્રોપાઇલ. ચોથા કાર્બન ઉપર આઇસોપ્રોપાઇલ. અને કુલ કાર્બનની સંખ્યા કેટલી? 8. એટલે અહીંયા કેવા છે? ઓક્ટેન. ચાલો આમાં કોઈ ડાઉટ છે? હવે આમાં ન સમજાણું હોય એવું આ યુપીએસસી માં કોઈ ડાઉટ? સર યસ. આપણે આઈસો અને આપણે નિયો હોય તો એને મતલબ આલ્ફાબેટ પ્રમાણે લેવાનું હોય કેમ એના મૂળાક્ષરને. શું કે? આઈસો
આઈસો છે સાહેબ, ધારો કે આઈસો અને નિયો છે, તો એના જે પ્રથમ મૂળાક્ષર છે એને આલ્ફાબેટ પ્રમાણે લેવાનું હોય. અવાજ તારો નથી આવતો બરોબર. એક જ મિનિટ ઊભો રહેજે. આઈસો અને સાહેબ જે નિયો હોય ને, હા હા હા, તો એના જે મૂળાક્ષર હોય તો એ મતલબમાં નહીં, જોવાનું હોય આઈયુપીએસસી ને એમની અંદર. આઈસો નિયોના મૂળાક્ષર ન લેવાના હોય. એની પાછળના જેટલા કાર્બન હોય ને એ જ મૂળાક્ષર. જો દાખલા તરીકે હવે કેવું થાય, ઘણા ટેટ્રા ને ડાય ને એના મૂળાક્ષર આવે જ નહીં. મૂળાક્ષર હંમેશા આલ્ફાબેટિકલ કોના લાગુ પાડવાના? જે તમારી કાર્બનની સંખ્યા છે ને એના જ લાગુ પડે. જો અહીંયા મેં બ્યુટાઇલ માટે અહીંયા બી મેં પહેલા લીધો, પછી ઇથાઇલનો ઈ લીધો, કારણ કે એબીસીડી પ્રમાણે બી પછી ઈ આવે, અને પ્રોપાઇલનો પી લીધો. સમજાય છે? આ સમજણ પડી કે ન પડી? હે? હા સર, સમજાય. ઓકે, ચાલો તો નેક્સ્ટ આપણે જોઈએ. ચાલો આનું આયુપીએસસી જોઈએ. હવે આમાં જો એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ હાજર છે. શું છે? એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહો હાજર છે. તો હવે આ એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તમે અહીંયાથી શું કરશો? હવે અહીંયા બે ક્રિયાશીલ સમૂહ છે, તો આનું નામ કેમ આપશો? ચાલો આપો મને નામ. ક્યાંથી આયુપીએસસી આપશો અને ક્યાંથી નામ આપશો એ આપો. આમ તો ખરેખર 3 ક્રિયાશીલ સમૂહ છે સમાન. જો આ એક કાર્બોક્સિલિક એસિડ છે, આ એક કાર્બોક્સિલિક એસિડ છે, આ પણ કાર્બોક્સિલિક એસિડ છે. એટલે નંબરિંગ તમારે જો આપવા હોય, બરોબર છે, નંબરિંગ આપવા હશે તો ક્યાંથી આપશો તમે? ચાલો એટલે આ 3 ક્રિયાશીલ સમૂહ સમાન છે, બરોબર છે. એની પહેલા ધ્યાન આપજો, 3 ક્રિયાશીલ સમૂહ હોય સમાન તો અહીં ધ્યાન આપો. આ 1, આ 2 અને આ 3. એટલે આ OH છે એ તમારા માટે શું થઈ ગયો? સર, એ OH મારા માટે વિસ્થાપિત સમૂહ થઈ ગયો. તો વિસ્થાપિત સમૂહ કયા કાર્બન ઉપર છે? બીજા કાર્બન ઉપર છે. ધ્યાન આપજો, 2 થી વધારે સમાન ક્રિયાશીલ સમૂહ વધે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે સમાન ક્રિયાશીલ સમૂહ 2 કરતા વધે ત્યારે તેના કાર્બન, એટલે મીન્સ ક્રિયાશીલ સમૂહના કાર્બન ને ગણતરીમાં લેવા નહીં. જો આનું આયુપીએસસી શું થશે? 2 હાઇડ્રોક્સી, કારણ કે હાઇડ્રોક્સી વિસ્થાપિત સમૂહ થઈ ગયો. ચાલો હવે એટલે પ્રાથમિક પૂર્વક આવી ગયો. દ્વિતીયક પૂર્વક શું હોય? સર, દ્વિતીયક પૂર્વક હોય સાયક્લો છે કે નહીં? તો અહીં ક્યાંય સાયક્લો સ્ટ્રક્ચર છે? સર, ક્યાંય સાયક્લો સ્ટ્રક્ચર નથી. પછી લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે? તો લાંબામાં લાંબી શૃંખલા સર મને તો 3 કાર્બનની દેખાય છે, પણ 3 કાર્બન સાથે સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. જો 3 કાર્બન સાથે સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે, એટલે સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોવાથી આ નામ થશે 1, 2, 3. ધ્યાન આપજો, 1, 2, 3, કારણ કે 3 કાર્બન સાથે છે. શું છે? પ્રોપેન અને કેટલા કાર્બન? કાર્બોક્સિલિક એસિડ 3, તો ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. શું થશે? ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. ઓકે, એટલે આ રીતના તમે એને નામ આપી શકો. ચાલો હજી એક હું તમને ઉદાહરણ આપું. ચાલો આનું નામ શું થશે? કેશો ફટાફટ કોઈ મને. ચાલો અહીંયા મૂકતો જાઉં છું બધાના આયુપીએસસી લાઈનમાં. આવ્યો આન્સર કોઈને? સર, પહેલામાં 1, 2, 3 ટ્રાય નાઇટ્રાઇલ પ્રોપેન આવે. 1, 2, 3 પ્રોપેન ટ્રાય કાર્બોનાઇટ્રાઇલ આવશે, કારણ કે મેં પહેલા જેમ કીધું, જો ધ્યાન આપજો, સમાન ક્રિયાશીલ સમૂહ હોય, યાદ રાખજો, સમાન ક્રિયાશીલ સમૂહ હોય 3, જો ત્યારે છે ને આના કાર્બન તો આપણે ગણવાના ન થાય, એટલે આનું નામ શું થશે? 1, 2, 3 પ્રોપેન. 3 જ કાર્બન છે, એટલે પેલું, બીજું, ત્રીજું, 3 ઉપર સમાન છે, એટલે 3 હોય. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે તમારે છે ને અહીંયા ટ્રાય અને કાર્બો લગાવી દેવાનું. શું લગાવી દેવાનું? કાર્બો. એટલે કાર્બો થયો,
એટલે અહીંયા હવે નાઇટ્રાઇલ છે તો આ થશે કાર્બો નાઇટ્રાઇલ. હવે જો હજી એક એના જેવું જ આપું CH2 CH2. હવે અહીંયા CHO રહેશે, અહીંયા શું રહેશે CHO રહેશે અને અહીંયા શું રહેશે CHO. હવે 3 CHO તો આનું નામ શું થશે ખબર? પ્રોપેન 1 2 3 ટ્રાય. પછી અહીં ત્રણેય હવે સમાન છે એટલે હવે અહીંયા લગાવી દેવાનું કાર્બો. શું લગાવી દેવાનું? કાર્બો. પછી આનો પ્રત્યય શું લાગે? આલ્ડીહાઇડ, તો કાર્બાલ્ડીહાઇડ. અને શું કહેવાશે? કાર્બાલ્ડીહાઇડ. હવે CHO છે, હવે CHO છે એની જગ્યાએ સેમ વસ્તુ લગાવી દો હવે તમે, દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ. તો આપણને હવે મારે તમને કંઈ કહેવાની જરૂર પડે, અહીંથી ખબર પડી જાય કે હવે તમારે અહીંયા શું લગાવવાનું. ઓકે ચાલો. સર બીજામાં 1 મિથાઇલ ઇથેનોઇડ આવે. 1 મિથાઇલ, પેલી વસ્તુ તો એસ્ટર છે. એસ્ટર છે એટલે પેલી વસ્તુ શું થાય છે? R C ડબલ બોન્ડ O R. એસ્ટરનો પ્રત્યય શું હોય? OH. ઓકે, અને એસ્ટરનો પ્રત્યય છે અહીંયા તમારી પાસે OH. તો OH પ્રત્યય છે ને હંમેશા કોને લાગે ખબર છે? OH પ્રત્યય હંમેશા કોને લાગે કે જે બાજુ કાર્બનની સંખ્યા વધારે હોય એ બાજુ OH લાગશે. બરોબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો આનું નામ થશે મિથાઇલ. શું થશે નામ આનું? ફટાફટ. મિથાઇલ ઇથેનોઇડ. ઇથેનોઇડ. બરોબર છે? એનું નામ થશે મિથાઇલ ઇથેનોઇડ. ચાલો આન્સર આપવાનો શું થશે? ચાલો ચાલો ફટાફટ. સર એક ચેટમાં એવું લાગે તો જેને ચેટમાં લખવું, ચેટમાં લખી શકે. બોલ ને. હા 4 આન્સર. એક એમ કીધું છે, એક એમ કીધું 4. જોઈ લે. યસ જીલ 4. જો 1 1 2 3 4 એન્ડ 5. 5 કાર્બનની શૃંખલા. ત્રીજા કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહ દેખાય છે એટલે 3 મિથાઇલ. જ્યાં જ્યાં 3 મિથાઇલ છે એ શરૂઆતમાં એ બધા સાચા. તો કોણ કોણ છે સર? ઓબ્વિયસલી 3 અને 4 જ છે. ઓકે ચાલો. પછી કેટલા કાર્બનની શૃંખલા? 5 કાર્બનની શૃંખલા, એટલે લાંબામાં લાંબી. પછી પ્રાથમિક પ્રત્યય. પ્રત્યય એટલે એન, ઇન કે આઇન. તો કયા કાર્બન ઉપર ઇન છે જોવો તો ચોથા ઉપર. ખાસ છે ને દીકરા અહીંયા ભૂલ કરે છે ચોથા અને પાંચમા ને આપવામાં. તો અહીંથી તમે આવો એટલે પહેલા તમને દ્વિબંધ ચોથા કાર્બન ઉપર દેખાય છે, તો અહીંયા ભૂલા વગર તમારે 4 લખવું પડે. પછી ઇન, કારણ કે દ્વિબંધ છે. ઓકે ચાલો. હવે ક્રિયાશીલ સમૂહ કયો છે? ક્રિયાશીલ સમૂહ તો કાર્બોક્સિલિક એસિડ છે, તો એનો પ્રત્યય શું લાગે? ઓઇક એસિડ, તો ઇથેનોઇક એસિડ. ઓકે, કોઈ ડાઉટ? તો સાચો આન્સર આનો આવશે 4 નંબરનો. ઓકે ચાલો ચાલો આનો આન્સર આપો. ABCD માં શું આવશે? સર સ્ક્રીન નીચે કરો ને. હવે સર હજી નીચે કરો. ઓકે ચાલો. 4 હા બોલો બેટા. 4 હા 4. આમાં 4 આવશે એમ? દર્શના, જીલ, કેશવ. 1 કેમાં 1? ઉપરવાળામાં કે નીચેવાળામાં? ઉપરમાં. સર સરખું 2 ઉપર નાવા 2. હરખું જોવો હજી થોડુંક સરખું જોવો. જો હવે અહીંયા શું છે? એસ્ટર વર્ગ છે, C2H5 છે, આ બાજુ છે. ઓકે, પેલામાં 3 કેશવ જોઈએ આપણે. હવે જો અહીંયા શું છે કે એક જ મિનિટ. હવે પેલામાં એસ્ટર વર્ગ છે, બરોબર છે? એસ્ટર છે એટલે OH પ્રત્યય લાગશે. ઓકે,
હવે ખાસ કરીને તમારે જોવાનું રહે નંબરિંગ ક્યાંથી આપવા. હવે અહીંથી નંબરિંગ આપો તો આ બાજુ C2H5 છે જુઓ, CH3 CH C ડબલ બોન્ડ O CH2 CH3. ઓકે, અને અહીંયા Br છે. તો ઓબ્વિયસલી હવે ડાબી બાજુથી નંબર આપશો કે જમણી બાજુથી? ઓબ્વિયસલી સર અમે ડાબી બાજુથી નંબરિંગ આપવાના. 1 2 કેમ? કારણ કે અહીંયા શૃંખલા બ્રોમિન નજીક થાય છે. તો આના નંબર તમે શું કહેશો? 3, આ 4 અને આ 5. ઓકે, ચાલો હવે શું થશે કે કાર્બન, મેં તમને કીધું હતું કે O8 કોને લાગે? કે O8 લાગશે જે બાજુ કાર્બનની સંખ્યા વધારે થાય. તો આનું પેલી વસ્તુ કે આ બાજુ વર્ગ કયો છે? ઇથાઇલ. તો આ બાજુ લખી નાખીએ ઇથાઇલ. બરોબર છે, કારણ કે આનું સૂત્ર ખરેખર એસ્ટરનું શું હોય? R C ડબલ બોન્ડ O R. ઓકે, તો ઇથાઇલ. પછી શું થાય કે ઇથાઇલના બીજા કાર્બન ઉપર કુલ જો તમે નંબરિંગ આપો તો બીજા કાર્બન ઉપર શું છે? બ્રોમો છે. તો 2 બ્રોમો. અને અહીંયાથી કુલ આ બાજુ તો તમે જો તો કેટલા કાર્બન છે? સર 3 કાર્બનની શૃંખલા દેખાય. 3 કાર્બન એટલે પ્રોપેનોએટ. ઓકે, એટલે આન્સર ચોથો નહીં આવે, પરંતુ આન્સર ઇઝ 3. ઓકે, કેશવ સાચો છે. ચાલો IUPAC નીચેનું, આનું શું થશે? IUPAC ચાલો ફટાફટ. 4. બરોબર છે, કારણ કે R C, પેલા તો આને ઓળખતા શીખો. આ એનહાઇડ્રાઇટ છે. શું છે? એનહાઇડ્રાઇટ છે. અને એમાં પણ બે બાજુ શું છે? CH3 CH3 છે. એટલે આને નામ થશે ઇથેનોઇક એનહાઇડ્રાઇટ. શું નામ થશે? ઇથેનોઇક એનહાઇડ્રાઇટ. ઓકે, ચાલો હવે તમને પેલા બંધ રેખાવાળા શૃંખલાવાળા તમને આવડે છે ને, એની હવે પ્રેક્ટિસ કરીએ. ચાલો હું તમને અહીંયા આપી દઉં છું, જાતે ચોપડો લ્યો અને કરો પ્રેક્ટિસ. Three methyl pentane. શું? 3 methyl pentane પેલો. એક મિનિટ, હું પેલા બધા લખી લઉં પછી તમને લોકોને. જેને જેને લખાઈ જાય એ સાઈડમાં રાખો, બરોબર છે?
ચાલો આ 11 કરો પેલા અને આન્સર આપો એનો મને. 11 થઈ જાય એટલે કહેજો મને. ચાલો કેમ થયું? હલો, ચાલો તો પેલા કરાવી દઉં છું. પેલાનું શું થશે? 1 2 3 4 5. ત્રીજા ઉપર અહીંયા મિથાઇલ વર્ગ છે. ત્રીજા ઉપર મિથાઇલ વર્ગ એટલે 3 મિથાઇલ પેન્ટેન. ઓકે, શું થશે? 3 મિથાઇલ પેન્ટેન. ચાલો સેકન્ડ ઉપર જઈએ તો 1 2 3 4 5 and 6. તો અહીંયા તમે જોઈ શકો છો વિસ્થાપિત સમૂહ ત્રીજા ઉપર એક મિથાઇલ વર્ગ છે અને એક અહીંયા મિથાઇલ વર્ગ છે. એટલે શું થશે? 2 3 ડાયમિથાઇલ 2 3 ડાયમિથાઇલ હેક્ઝેન. કારણ કે લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા 6 કાર્બનની છે. ઓકે, ચાલો અહીંયાથી જો હવે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો તો 1 2 3 4 5 નહીં ચાલે. 4 5 6 and 7. ઓકે, ચાલો આનું નામ ફટાફટ આપો મને. શું થશે? ચાલો ફટાફટ. આન્સર મને આપતું નથી. નેહા, કેશવ, જીલ. સર યસ, બોલ બેટા. 4 Sir, 4 iso. આલ્ફાબેટિકલ ધ્યાન રાખજો પેલા ખાસ. પેલા તો વિસ્થાપિત સમૂહ પકડી લો ક્યાં ક્યાં છે. તો એક Sir, આ છે, 4 iso. એક આ છે અને એક આ છે. હા બોલો. But 4 iso 3 ethyl 2 methyl heptane. જો સર યસ બોલો. 4 તૃતીયક પ્રોપાઇલ 3 ઇથાઇલ 2 મિથાઇલ હેપ્ટેન. નહીં મેં કીધું ને આલ્ફાબેટિકલ પકડો દીકરા. જો બીજા કાર્બન ઉપર મિથાઇલ વર્ગ છે, ઓકે, ત્રીજા કાર્બન ઉપર ઇથાઇલ છે. કેમ? એક અહીંયા કાર્બન છે, એક અહીંયા કાર્બન છે અને એક અહીંયા છે. એટલે ત્રીજા ઉપર ઇથાઇલ વર્ગ છે. ચોથા ઉપર આઇસોપ્રોપાઇલ છે. તો હવે આલ્ફાબેટિકલ પકડો એમ કહું છું હું તમને લોકોને. તો અહીંથી હવે પહેલું નામકરણ થશે 3 ઇથાઇલ. જો તમે માર્ક્સ અહીંયા જ ગુમાવો 3 ઇથાઇલ, કારણ કે એબીસીડી પહેલા ઈ આવે, પછી આઈસોને તો આલ્ફાબેટિકલ જે મૂળાક્ષર છે એમાં તો ગણવાનો હોય નહીં. તો આઈસો પછીનો કોણ છે? તો પ્રોપાઇલ છે. ઓકે, અને બીજા કાર્બન ઉપર શું છે? મિથાઇલ છે. તો એમ પહેલા આવે એબીસીડી માં કે પી આવે? તો ઓબ્વિયસલી સર એબીસીડી પહેલા પી આવે. તો 4 તમારે આઈસો ને લેવાનો જ ન હોય. ધ્યાન આપજો. આઈસો છે, ટ્રાય છે, નિયો છે, ટેટ્રા છે, ડાય છે, એ આલ્ફાબેટિકલમાં ગણવાના જ ન હોય. ઓકે, એટલે 4 આઈસો પ્રોપાઇલ. ધ્યાન આપજો, 4 આઈસો પ્રોપાઇલ. અને હવે બીજા કાર્બન ઉપરનો મિથાઇલ એટલે 2 મિથાઇલ. થોડીક જગ્યા ઓછી પડી. 2 મિથાઇલ. અને કેટલા કાર્બન છે? 7 કાર્બન એટલે હેપ્ટ. પછી પ્રાથમિક પૂર્વ પ્રત્યય એટલે એન ઇન કે આઈન ક્યાંય દ્વિબંધ છે નથી ક્યાંય, એટલે હેપ્ટેન. સમજાય છે હવે કે નો સમજાણું? ચાલો હવે એના નીચેનું ચોથા નંબરનું. તો ચોથા નંબરનું શું થશે? જો હવે દ્વિબંધ અને ત્રિબંધ છે તો પ્રાથમિકતા હંમેશા વધુ બંધ હોય એને આપવાની રહી. એટલે 1 2 3 4 5 6 and 7. ઓકે, આ રીતનું થયું. દેખાય છે ને દીકરા? ચાલો હવે શું થશે કે પહેલા કાર્બન ઉપર અહીંયા પાંચમા કાર્બન ઉપર એક જ ઉપર વિસ્થાપિત સમૂહ છે એટલે 5 મિથાઇલ. શું છે? 5 મિથાઇલ. ઓકે, પછી યાદ રાખજો અહીંયા ખાસ કે 5 મિથાઇલ પછી હવે તમારે નંબરિંગ આપવા પડે અહીંયા. તો કેટલા કાર્બન છે? 7 કાર્બન છે તો હેપ્ટ. ઓકે, પછી અહીંયા ચોથા કાર્બન ઉપર મને અહીંયા દેખાય છે તો 4 ઇન અને પ્રથમ કાર્બન ઉપર આઈન, કારણ કે પ્રત્યય જ લગાવવાનો થાય પ્રાથમિક, એટલે 1 આઈન. આનું આયુપીએસસી. ચાલો 1 થી 4 માં કોઈને ડાઉટ? હલો, આન્સર આપો ભાઈ. ના સર નથી. ઓકે, ચાલો પાંચમાનો જોવો. પાંચમાનો આન્સર શું થશે? ચાલો હવે હું છે ને 1 મિનિટ
તમે મને છે ને આમાં કેમાં યસ ત્રીજામાં મિથાઇલ એક જ મિનિટ મિથાઇલ ક્યાંથી દીકરા પહેલા આવે કોનો પ્રશ્ન છે સત્યમ સત્યમ ક્યાંથી દીકરા જો એબીસીડી જો પહેલા પી આવે કે એમ આવે સોરી હા 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 માય મિસ્ટેક બરોબર હા 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 ભાઈ 2 મિથાઇલ પહેલા લખી રાખજો બરોબર છે ચાલો પાંચમું જોવો હવે પાંચમા છે ને હું હવે જેને પૂછું ને એને મને આન્સર જોઈ શ્રેયા પાંચમાનો આન્સર આપ બેટા ચાલ Sir, 1,3-dibutyne. બ્યુટા બ્યુટા Butyne. બ્યુટાઇન બ્યુટાઇન ને બેટા હા સર. નહીં જો એક વસ્તુ ખાસ જોવો Butene આવશે. નહીં ખાસ અહીંયા ધ્યાન આપો 1 2 3 4 યસ બોલો બ્યુટ 1,3-ડાઇન આવે બ્યુટ 1,3 ડાઇન નહીં 1,3 in 1,3 નહીં ખાલી તમે જોવો આના ઉપર એક નજર મારો 4 કાર્બનની શૃંખલા ક્યાંય વિસ્થાપિત સમૂહ દેખાતો નથી એટલે ડાયરેક્ટ આપણે લાંબામાં લાંબી શૃંખલા ચાલુ કરવું પડે બ્યુટા પણ અહીંયા એક વસ્તુ ધ્યાન આપજો પેલા અને ખાસ ધ્યાન આપજો પેલા અને ત્રીજા કાર્બન ઉપર જો હા કેશવ તે કીધું એ બરોબર છે આપણે જોઈએ જો બે રીતના નામ આના થઈ શકે કઈ કરી બ્યુટ પછી 1 3 એટલે પેલા કાર્બન ઉપર દ્વિબંધ છે અને ત્રીજા ઉપર દ્વિબંધ છે તો બ્યુટ 1 3 પછી અહીંયા હું લગાવવાનું પડશે ડાય લગાવવું પડશે કારણ કે બે દ્વિબંધ છે પછી શું થાય કે હવે ડાય તો લગાવી દીધું 1 3 ડાય પણ આનો પ્રત્યય દ્વિબંધનો પ્રત્યય શું લાગે ઇન તો અહીંયા થશે ડાઇન શું થશે ડાઇન અથવા બીજું શું થાય કે 1 3 પેલા અને ત્રીજા કાર્બન ઉપર બ્યુટા ઓકે પેલા અને ત્રીજા કાર્બન ઉપર બ્યુટા પણ બે કાર્બન ઉપર છે એટલે ડાઇન બ્યુટા ડાઇન ઓકે દીકરા એટલે શ્રેયા બ્યુટાઇન નહીં થશે બ્યુટા ડાઇન થશે કારણ કે બે દ્વિબંધ ધરાવતા છે ને ચાલો હવે દર્શના તારો વારો બેટા છઠ્ઠો આન્સર મને કે ફટાફટ ચાલ છઠ્ઠાનો આન્સર 2,2-dimethyl હમ 2,2-dimethyl pent 3-in 2,2-dimethyl pent 3-in ચાલો જોઈએ પેલી જ વસ્તુ કે નંબરિંગ છે સર યસ 3-ethyl 4,4-dimethyl pentane 2-in 3 ઇથાઇલ 4,4-dimethyl pent 2-in થોડોક નજીક છે જો અહીંયા 1 2 કારણ કે નંબરિંગ આ બાજુથી આપવા પડશે દ્વિબંધ આ બાજુ છે એટલે 3 4 ત્રણ માંથી ગમે એ ખૂણે આપી શકો બરોબર છે 5 ચાલો હવે કઈ સમજાય છે જોવો તો હવે દોડાવો તો દિમાગ યસ 3,4-trimethyl pent 2-in 3,4-dimethyl ટ્રાય 4 આવશે ને કારણ કે હા, ચોથા 4 કાર્બન ઉપર બે વાર છે ને એટલે 3 4 ટ્રાય થશે ને ટ્રાયમિથાઇલ ટ્રાય મિથાઇલ કેટલા કાર્બન 5 તો પેન્ટ pent 2-in 2 ઇન બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે દર્શના જોઈ લે ક્લિયર થઈ ગયું બેટા ક્યાં ભૂલ પડી છે હા સર ચાલો હવે નેહા સત્યમ સાતમો આન્સર સાતમાનો જો એવું લાગે ને તો આમાં છે ને ભલે આ થોડોક સમય આપણે આના ઉપર વ્યસ કરી થોડોક અત્યારે પણ એકવાર જો તમારે પકડ હાથ બેહી ગયો ને આના ઉપર એટલે ફટાફટ આના ક્વેશ્ચન સોલ્વ થશે ક્યાં ગયો સત્યમ શિવમ સુંદરમ સાતમાનો આન્સર આપ બતા એકદમ ઈઝી છે જોતા અઘરું લાગે 4,4-diethyl pentane heptane હા ઓકે 4,4-diethyl 2 heptane 3 4 5 6 and 7 એટલે ચોથા ઉપર અહીંયા ઇથાઇલ છે અહીંયા ઇથાઇલ છે એટલે 4 4
ડાય ઇથાઇલ હેપ્ટેન, 7 કાર્બનની. ચાલો જીલભાઈ, તમારો વારો, 8માનો. શું થશે 8માનો આન્સર? 1,3-dimethyl pentane 1 ol. 1,3-dimethyl pentane 1 ol. બીજા કોઈને આવડે છે? કેશવ, નેહા, દર્શના, આવડે છે કોઈને કે શીખવાડું? જુઓ, નંબરિંગ અહીંથી આપવું પડશે. કેમ અહીંથી નહીં? કારણ કે અહીં ક્રિયાશીલ સમૂહ નજીક છે ને, ક્રિયાશીલ સમૂહને માન આપવું પડે. નિયમો સમજાવ્યા છે. તો 2, 3, 4, 5 and 6. ઓકે, ચોથા કાર્બન ઉપર મિથાઇલ વર્ગ છે એટલે 4 મિથાઇલ. સર 4 મિથાઇલ હેક્સ 2 ઓન. પછી હેગ્સ. પછી કયા કાર્બન ઉપર દ્વિબંધ છે? તો ચોથા કાર્બન ઉપર દ્વિબંધ છે, તો હેગ્સ 4 ઇન. પછી બીજા કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ છે. કયો ક્રિયાશીલ સમૂહ છે? ઓલ, એટલે અહીંયા 2 ઓલ. ચાલો, કોઈ ડાઉટ 8મામાં કોઈને બેટા? તો 9મું હવે કોણ બાકી છે? જે બાકી હોય એ ફટાફટ બોલી જવા લો. પૂછ્યું ન હોય. નેહા, નવમું આન્સર આપો હાલો. સર 1 ethyl but 2 enoid. 1 ethyl but 2 enoid. જો પેલી વસ્તુ નંબરિંગ અહીંથી આપો, 1, 2, 3, 4. એટલે આ બાજુ થઈ જશે ઇથાઇલ. આ બાજુ ઇથાઇલ છે કારણ કે O8 કોને લાગે? જે બાજુ વધારે હોય એને. તો બ્યુટ 2 ઇન અને પ્રત્યે શું લાગશે? O8 એટલે ઇનોએટ. કોઈ ડાઉટ? કોઈ નહીં. ચાલો 10મું ને 11મું હું શીખવાડું છું. અહીંયા આ બે વસ્તુ જુઓ, આ બે શું છે? કોર્નર પર કાર્બોક્સિલિક એસિડ છે. બે જગ્યાએ કોર્નર પર કાર્બોક્સિલિક એસિડ છે એટલે નંબરિંગ અહીંથી આપું 1, 2, 3 અને 4. ગમે એ બાજુથી આપી શકો, કા આ બાજુથી આપી શકો, કા આ બાજુથી આપી શકો. હવે બે ક્રિયાશીલ સમૂહ મોટા છે એટલે કાર્બોક્સિલિક એસિડ છે એટલે એની સામે તો આ બે નાના થયા, તો આનું થશે IUPAC 2,3 ડાયહાઇડ્રોક્સી. ધ્યાન આપજો, 2,3 ડાયહાઇડ્રોક્સી 1, 4. પણ કેટલા કાર્બન? 4 કાર્બન એટલે બ્યુટ 1, 4 ડાયો. બરોબર છે? 1, 4 ડાય. પણ શું ડાય છે? ઓઇક એસિડ છે એટલે ડાયોઇક એસિડ. કોઈ ડાઉટ આમાં? 1, 4 ડાયોઇક એસિડ. ચાલો એના પછી શું છે? 11મો પ્રશ્ન છે. ઓકે, 11મો પ્રશ્નમાં શું કરશો? નંબરિંગ 1, 2, 3, 4, 5 અને 6. ચાલો આપો નામ આનું મને. 3, 4 diethyl hex 2, 4, 2, 5 diene. 2, 5 ડાઇન. બરોબર છે. આનું IUPAC આપો. ચાલો શું થશે? ચાલો આનું IUPAC શું થશે? જો લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે દ્વિબંધ કે જે પણ વિસ્થાપિત સમૂહ હોય, દ્વિબંધ હોય, ત્રિબંધ હોય આવી જવા જોઈએ. એટલે અહીંથી 1 અહીંયા આવશે, આ 2, 3, 4, હેલો 5, 6, 7, 8, 9. હા બોલો. 5, 6 diethyl methyl 1, 10 dimethyl ડેક 3 in. 3 ઇન. હા બરોબર. શું થશે જો નામ?
ક્યાં પહેલા તો પાંચમા અને છઠ્ઠા ઉપર ઇથાઇલ છે, કારણ કે એક અહીંયા કાર્બન ને ME એટલે મિથાઇલ થાય. તો 5,6 ડાયમિથાઇલ, 5,6 ડાયમિથાઇલ. પછી કેટલા કાર્બન છે? નહીં, સાતમા ઉપર પણ છે ને. હા, એટલે 5,6 ડાયમિથાઇલ, 7 મિથાઇલ. એટલે આ લોકો સોરી આમાં ઇથાઇલ છે, અહીંયા મિથાઇલ નહીં પરંતુ ઇથાઇલ આવશે. સર 5,6 ડાઇથાઇલ, હા હા 7 મિથાઇલ, લેક 3 ઇથાઇલ, 7 મિથાઇલ, ડેક 3 ઇન. ઓકે, ઘણા છે ને ડેક 3 ઇન પણ લખે અને 3 ડેકિન પણ લખે, બરોબર? બે સાચું જ ગણાય. ઓકે, આમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. ડેક 3 ઇન પણ સાચું ગણાય અને 3 ડેકિન પણ સાચું ગણાય. ઓકે, ચાલો હવે અહીંયા સુધી તો આમાં હવે કોઈ ડાઉટ થશે તમને બેટા? આટલા આવે છે, કારણ કે હવે ચક્રીય હું લઉં છું, આમાં કોઈ ડાઉટ નહીં રહે ને? ઓકે, ચાલો હવે ચક્રીય વાળા છે, સાયક્લો સ્ટ્રક્ચર છે માટે. ઓકે, ચક્રીય વાળા હોય ત્યારે IUPAC તમે કઈ રીતે? ચાલો આ ચક્રીય છે, તો આનું પેલી વસ્તુ તો નામ પેલા પૂર્વક, તો પ્રાથમિક પૂર્વક ક્યાંય વિસ્થાપિત સમૂહ દેખાય છે? ક્યાંય સર વિસ્થાપિત સમૂહ નથી. એટલે બીજો વિસ્થાપિત સમૂહ કોણ આવે? સાયક્લો. ચાલો લાંબામાં લાંબી કેટલા કાર્બનની શૃંખલા? તો અહીંયા સર મને 3 કાર્બન દેખાય છે, એટલે 3 કાર્બન હોય તો પ્રોપ, પછી પ્રત્યય, તો પ્રાથમિક પ્રત્યય કોણ હોય? એન, ઇન કે આઇન? ક્યાંય દ્વિબંધ દેખાય છે? નહીં, એટલે એન પ્રત્યય લાગે એટલે સાયક્લો પ્રોપેન. ઓકે, ચાલો તો આનું નામ શું થશે? શું નામ થશે? સાયક્લોપેન્ટેન. સાયક્લોપેન્ટેન. આનું થશે સાયક્લોપેન્ટેન. આનું સાયક્લોહેક્ઝેન. 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 આનું 1 મિથાઇલ સાયક્લોપ્રોપેન. કારણ કે વિસ્થાપિત સમૂહ તરીકે મિથાઇલ વર્ગ છે, એટલે 1 મિથાઇલ સાયક્લો પ્રોપેન. ઓકે, ચાલો આનું આલ્ફાબેટિકલ જોજો. One chloro, 3 bromo pentane. 1 ક્લોરો 3 બ્રોમો પેન્ટેન. ખોટું. 1 બ્રોમો 3 1 બ્રોમો. યસ 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 1, કારણ કે મેં કીધું આલ્ફાબેટિકલ જોજો, તો 1 બ્રોમો 3 ક્લોરો પેન્ટેન. ચાલો આવ્યું, આ સામે જ છે તમારી. એનો આન્સર આપો તો હું બીજું અહીંયા લખી નાખું. સર સાયક્લોપેન્ટેન કે ખાલી પેન્ટેન? અરે સોરી, સાયક્લોપેન પ્રોપેન, સાયક્લોપેન્ટેન. સાયક્લો લખવું પડશે ને. વન ઇથાઇલ 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. ચાલો આનું શું થશે? 1 અહીંથી નંબરિંગ આપવા પડશે, કારણ કે લાંબામાં લાંબ 2 3, એટલે 1 ઇથાઇલ 3 મિથાઇલ સાયક્લો હેક્ઝેન. ચાલો આનું નામ આપો. 1 ethyl 3 4 dimethyl 1 cyclohexane ethyl. પેલી વસ્તુ તો હા હા બોલો. નંબરિંગ ક્યાંથી આપશો? 1 ethyl 3 4 dimethyl cyclohexane. જો અહીંયા શું થશે ખબર છે? અહીંયા સોરી, અહીંયા આયોડીન છે. ઓકે, ચાલો હવે જોઈ લો. ક્યાંથી? મિથાઇલ થી નંબર આપશો કે ઇથાઇલ થી?
ઓબ્વિયસલી મિથાઇલથી આપવા પડશે. શું કામ? કે જો મિથાઇલથી આપું તો જ વિસ્થાપિત સમૂહને ઓછો ક્રમ મળે છે. મિથાઇલથી આપું તો જ વિસ્થાપિત સમૂહને ઓછો ક્રમ મળે છે. એટલે 2 3 4. તો શું નામ થશે? 4 ઇથાઇલ 2 આયોડો 1 મિથાઇલ સાયક્લો હેક્ઝેન. ઓકે, ચાલો આનું નામ શું થશે? હવે પેલી જ વસ્તુ કે આવા આયુપીએસસી નામ છે તો આનું નામ હવે દ્વિબંધ આવ્યો, બરોબર છે? તો દ્વિબંધ આવ્યો તો પેલી જ વસ્તુ કે ક્યાંય વિસ્થાપિત સમૂહ નથી એટલે ડાયરેક્ટ સાયક્લો લખવાનું થાય. ઓકે, હવે કેટલા કાર્બનનો છે? તો 6 કાર્બનનો છે, તો આપણે સાયક્લો લખવું પડશે. અને સાથે સાથે કયા કયા કાર્બન ઉપર છે તો અહીંથી નંબરિંગ આપો તો 1 2 3 4 5 અને અહીંયા 6. તો મને દેખાય છે એ પ્રમાણે પહેલા અને ચોથા કાર્બન ઉપર દ્વિબંધ છે. તો પહેલા અને ચોથા કાર્બન ઉપર દ્વિબંધ હોય તો હેક્સ 1,4 ડાઇન, અથવા હેક્સ 1,4 ડાઇન ન લખો તો 1,4 હેક્ઝાડાઇન. ઓકે, બે લખી શકો. આ બે આયુપીએસસી નામ આના સાચા થાય. ઓકે, એટલે ખાસ ધ્યાન આપજો. ચાલ કેશવ, આનો આન્સર કે મને? બોલ બોલ ફટાફટ. સાયક્લો હેક્સ 3 ઇનોલ. 3 ઇનોલ, હા બરોબર છે. 1 2 3 4 બરોબર છે. નામ થશે સાયક્લો હેક્સ. પછી ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે 3 ઇન. હવે ઇનોલ પણ લખી શકો અથવા 1 ઓલ પણ લખી શકો, બરોબર છે? ઇનોલ પણ લખી શકો અથવા 1 ઓલ પણ લખી શકો. ચાલો શ્રેયા, ચાલ શ્રેયા કે મને આન્સર આનો. સાયક્લોનોનેન. સાયક્લો નોનેન. દીકરા નોનેનમાં તો આ કાર્બનની આજે આ દેખાય છે, આ 4 કાર્બન જ સાયક્લોમાં છે ને. પેલા થોડા સાયક્લોમાં છે તો નોનેન કેમ થશે? સમજાય છે કે નથી સમજાતું? સાયક્લોબ્યુટેન. યસ યસ. હું બોલો તો 1 બ્યુટાઇલ સાયક્લોબ્યુટેન. 1 બ્યુટાઇલ. તો જો 1 2 3 4, હા બરોબર છે. અહીંયા એક હજી કાર્બન લંબાઈ દો તો 5. ચાલો 5 લઈ લઈએ. તો શું છે, બે સમાન નો રહી એટલે અલગ અલગ રીત ખબર પડે. તો પ્રથમ કાર્બન ઉપર શું છે તો આવી રીતના હોય ને તો ધ્યાન આપો. હવે તમારે આ જે સાયક્લો સ્ટ્રક્ચર છે, આ સાયક્લો સ્ટ્રક્ચરની સાપેક્ષમાં 12માં રહેલી આ શૃંખલા છે એ મોટી થઈ. તો આ શું ગણવામાં આવે ખબર? આ જે ભાગ છે ને એને લટકતું લટકણિયું ગણવાનું, એટલે એને વિસ્થાપિત સમૂહ થઈ ગયો. તો વિસ્થાપિત સમૂહ થઈ ગયો તો 1 સાયક્લો, ખાસ યાદ રાખજો 1 સાયક્લો. સાયક્લો પણ કેટલા કાર્બનનો છે? 4 કાર્બનનો છે એટલે સાયક્લો બ્યુટેન, બરોબર છે? 1 સાયક્લો બ્યુટેન. અથવા હવે અહીંયા ખાસ યાદ રાખજો, ઘણા શું કરે છે, જો હું આયુપીએસસી લખું છું ને 1 સાયક્લો બ્યુટેન પછી નકર નાખે પેન્ટેન. તો તમારા મત પ્રમાણે મને જણાવો કે આ આયુપીએસસી સાચું છે કે ખોટું છે? ખોટું. કેમ ખોટું છે? કાર્બનની સંખ્યા 9 થઈ જાય છે. કાર્બનની સંખ્યા નહીં, મતલબ પેલા સાયક્લો છે પાછળ નહીં આવે. કોની પાછળ? સાયક્લો સ્ટ્રક્ચર 4 કાર્બનનું જ છે એટલે તો મેં બ્યુટેન જ લખ્યું. પાછળ ના આવે ને, કારણ કે પૂર્વક છે તો પૂર્વક હંમેશા આગળ જ રહે ને. કોઈ કહી શકશે મને કે આ આયુપીએસસી કેમ ખોટું છે? ખોટું તો છે, ચાલો, પણ કેમ ખોટું છે? નો આન્સર. ચાલો જો અહીં ધ્યાન આપો. તમે આને શું કહો? મિથેન. પણ આને શું કહો? મિથાઇલ. યસ,
આ મિથેન થયું અને આ શું થયું મિથાઇલ. એટલે મીન્સ કે આને આલ્કાઇલ ગ્રુપ કહેવાય. આને શું કહેવાય આલ્કાઇલ ગ્રુપ, નોટ આલ્કાઇન ગ્રુપ. મગજમાં રાખજો ખાસ, આ છે એ તમારો આલ્કાઇલ ગ્રુપ છે. શું છે આલ્કાઇલ ગ્રુપ છે. એટલે કે તમારી જ્યારે કોઈની યારે ભાગીદારી થશે, કોઈ કાર્બનની જે શૃંખલા છે એની કોઈની યારે ભાગીદારી થાય તો આલ્કાઇલ વર્ગમાં કન્વર્ટ થાય. ઓકે, એટલે હવે આનું જે અહીંયા તમને સાયક્લોબ્યુટેન દેખાય છે ને એના આ કાર્બનની ભાગીદારી આ અહીંયા રહેલા 5 કાર્બન સાથે છે. તો 5 કાર્બન સાથે છે એને કારણે એનું હવે આયુપીએસી 9, આ ખોટું છે. 9 આયુપીએસી બને 1 સાયક્લો. ખાસ યાદ રાખજો 1 સાયક્લો. અહીંયા બ્યુટેન નહીં પરંતુ અહીંયા થાય બ્યુટાઇલ. કેમ બ્યુટાઇલ? કારણ કે એની ભાગીદારી અહીંયા રહેલા 5 કાર્બનની શૃંખલા સાથે છે. એટલે હવે આ થશે સાયક્લોબ્યુટાઇલ અને આ બને પેન્ટેન. કારણ કે લાંબામાં લાંબી શૃંખલા છે તો એ આલ્કાઇલ વર્ગ તરીકે રહેશે નહીં. એટલે આ તમારું આયુપીએસી સાચું બનશે. ઉતરશે ભેજામાં કાંઈ કે નહીં ઉતરે? ઓકે, ચાલો હવે મેં જે એમ આગળ ઢગલો કરેલા એમાં અહીં લખું છું. ચાલો લખો અને આના આયુપીએસી મને હાચા આપો. ચાલો 8 ના મને આન્સર આપો. શું થશે? ચાલો ફટાફટ. ચાલો પહેલાનો આન્સર દર્શના. ચાલ બેટા પહેલાનો આન્સર શું થશે? આવડે છે? હા કે ના તો આપ. સાયક્લોડેકેન. હે સાયક્લો ડેકેન. સાયક્લોડેકેન મીન્સ કેટલા કાર્બન છે? 1 2 3 સાયક્લોડોડેકેન 5 6 7 8 9 10 11 ને 12 છે. 12 કાર્બન હોય ડોડેકેન. ધેટ મીન્સ સાયક્લો ડોડેકેન. ચાલો પછીનો આન્સર. આ 1 2 3 4 5 અને પછી એટલે મીન્સ કે આ એક અલગ સ્ટ્રક્ચર બન્યું. તો એ સ્ટ્રક્ચર શું બન્યું? તો પહેલા કાર્બન ઉપર અને આની અંદર જો સ્ટ્રક્ચર બન્યું છે એટલે હું કાઉન્સ કરી નાખું. શું સ્ટ્રક્ચર છે? 1 સાયક્લો બ્યુટાઇલ કાઉન્સ પૂરો પેન્ટેન. નો સમજ પડી? આનું નામ શું થશે? ચાલ કે ઉપરમાં તો સર મિથાઇલ પણ છે ને, મતલબ એક ગ્રુપ વિસ્તારિત હોય.
અચ્છા, હા 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 હા, વિસ્થાપિત સમૂહ એટલે આપણે one- લખવા, હા, મિથાઇલ વર્ગ લખવાનો રહી ગયો. એક મિનિટ. 1 પછી આ સાયક્લોમાં બીજા કાર્બન, કારણ કે અહીંથી આપણે નંબર આપી ગયો એટલે 2 મિથાઇલ સાયક્લો 2 મિથાઇલ સાયક્લો બ્યુટાઇલ પછી કાઉન્સ પૂરો થાય અને પેન્ટેન. ચાલો આનું નામ શું થશે? સાયક્લો કેટલા કાર્બન? 3 કાર્બન. સ્ક્રીન મોટી કરો ને, હે સ્ક્રીન મોટી નથી થતી, કરો ને થોડી. હવે હવે દેખાણું બેટા? હા વૈભવભાઈ કેમ મોડા આવ્યા તમે ભાઈ? ચાલો સાયક્લો, આનું થશે સાયક્લો કેટલા કાર્બન? 3 કાર્બન એટલે સાયક્લો પ્રોપે ન. કયો ક્રિયાશીલ સમૂહ છે? કીટોન છે, તો કીટોન નો પ્રત્યય શું લાગે? ઓન, તો પ્રોપે નોન. નો સમજ પડી? વૈભવભાઈ હા. ચાલો નીચેનું ચોથું. સાયક્લો યસ, સાયક્લોપેન્ટાનોઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ. હા બરોબર છે, સાયક્લોપેન્ટેનોઇક એસિડ. પાંચમું ફટાફટ આન્સર. નંબરિંગ અહીંથી આપશો 1 2 3 4 5 6. ઓકે, એટલે ચોથા કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહ બ્રોમો સાયક્લો હેક્ઝેન 4 1 બ્રોમો સાયક્લો હેક્ઝેન 1 ઓલ. સાયક્લો હેક્ઝેનોલ આપી દો ને, 1 ઓલ કાંઈ લખવાની જરૂર નહીં, હેક્ઝેનોલ પણ ચાલે. બરોબર, પ્રથમ કાર્બન હોય એટલે લગભગ 1 ઓછો લખવાનો. ચાલો આના ઉપર જોઈએ તો અહીંયાથી તમને 1 2 3 એટલે આ એક શૃંખલા થઈ ગઈ. બરોબર છે, શૃંખલા થઈ ગઈ એટલે પ્રથમ કાર્બન ઉપર સાયક્લો, તો 1 સાયક્લો. કેટલા કાર્બન છે? 3 કાર્બન છે. 3 કાર્બન એટલે પ્રોપ. બીજા ઉપર 2 ઓલ, પ્રોપ 2 ઓલ. કે નો સમજ પડી? અથવા 2 પ્રોપેનોલ. બરોબર, બંને ચાલે. આ બંને સાચા જ છે. 7મા નંબરનો ચાલો. સર આમાં 1 સાયક્લો પછી બ્યુટાઇલ નહીં આવે? 1 સાયક્લો પછી બ્યુટાઇલ નહીં આવે અંદરની જે અચ્છા, હા 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 હા, આપણે સાયક્લોના કાર્બન તો લખવાના બાકી રહી ગયા, એટલે 1 સાયક્લો બ્યુટાઇલ. અહીંયા પણ 1 સાયક્લો બ્યુટાઇલ. હા બરોબર છે બેટા. ચાલો 7મા નંબરનો. નાઇટ્રાઇલ, આને તમે સાયનાઇડ પણ કહી શકો, નાઇટ્રાઇલ કહી શકો, તમને જેમ પ્રમાણે લાગુ હોય એ પ્રમાણે તમે લાગુ પાડી શકો. તો એનું નામ શું થશે? સાયક્લો બ્યુટેન. બરોબર છે, સાયક્લો બ્યુટાઇલ. નાઇટ્રાઇલ હે કે નહીં? નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ. ચાલો 8મા નંબરનો. ક્યાંથી નંબર આપશો? ઓબ્વિયસલી CH3 ને પહેલું નંબર આપવું પડે, કારણ કે નાઇટ્રોની સાપેક્ષમાં CH3 મોટો વિસ્થાપિત સમૂહ થાય અને સાથે સાથે અહીંયા દ્વિબંધ છે, એટલે 1 2 3 4 5 6. તો શું થશે? 1 મિથાઇલ 1 મિથાઇલ 3 નાઇટ્રો. 1 મિથાઇલ 3 નાઇટ્રો. પછી કેટલા કાર્બન છે? પેલા પણ સાયક્લો છે એટલે વિસ્થાપિત સમૂહ પેલા લખાઈ ગયા. સાયક્લો છે, સાયક્લોને લખી નાખો. 6 કાર્બન છે એટલે પણ 6 કાર્બનમાં હારવાર કે દ્વિબંધ પણ છે. ક્યાં છે? પ્રથમ કાર્બન ઉપર જ છે, તો હેક્સ 1 ઇન પણ લખી શકો અથવા હેક્ઝિન પણ લખી શકો. ઓકે, એટલે બે માંથી કોઈ પણ એક વસ્તુ પણ લખી શકો. ચાલો તો આમાં યસ, હા ચોથું છે તો એમાં સાયક્લોપેન્ટ 1 કાર્બોક્સિલિક એસિડ ના સાયક્લો- COOH માં કાર્બન ગણવો પડે. હા, સાયક્લોપેન્ટ 1 કાર્બોક્સિલિક એસિડ. પેન્ટ 1 કાર્બોક્સિલિક એસિડ. જો કેમ કે COOH માં કાર્બન નો ગણવો પડે. હા પેલા વાત સાંભળો. હવે આ જે સ્ટ્રક્ચર છે કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષમાં એ શું થયો? નીચેની શૃંખલા થઈ, તો આનું જે નામ થશે એ બનશે સાયક્લો. પછી શું આવશે? પેન્ટેન કાર્બોક્સિલિક. જો સાદામાં સાદું નામ આ રીતના બધે બોલાય છે.
હવે તમે આમાં ચેન્જીસ શું કરશો કે પેન્ટ 1 કાર્બોક્સિલિક એસિડ એ કહી શકો, કારણ કે પેન્ટેન 5 કાર્બન છે, એમાંથી પ્રથમ કાર્બન ઉપર કાર્બોક્સિલિક એસિડ, તો પેન્ટ 1 કાર્બોક્સિલિક એસિડ એ કહી શકો, તો પેન્ટેનોઇક એસિડ પણ કહી શકો. બરોબર કે નહીં? કારણ કે સર COOH હા બરોબર, COOH ના કાર્બન ને લેવો જ પડે ને. ચાલો, હવે આટલા તમને આઈ થિંક અહીંયા સુધીની માહિતીમાં કોઈ વાંધો નહીં હોય. હવે હું તમને લોકોને છે ને મૂકી દઉં છું, અહીંયા ધ્યાન આપજો. IUPAC નામકરણો, એ IUPAC નામકરણો ખાસ કરજો. બરોબર કે નહીં? પ્રેક્ટિસ આજની મેં DPP માં એડ કરી દીધા છે, અને છતાંય હું અહીંયા બીજા એડ કરું છું. બરોબર છે? ચાલો કરો પ્રેક્ટિસ આની અત્યારે. ચાલો કહેતા જાઓ મને આન્સર શું શું આવે છે. ઓકે, તો જેટલી આની પ્રેક્ટિસ જાતે થાય એટલી કરો. બરોબર છે?